આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે નીતિ આયોગની 10મી બેઠકની અધ્યક્ષતા કરશે. આ વર્ષ માટેની વિષય વસ્તુ વર્ષ 2047માં વિકસિત ભારત માટે વિકસિત રાજ્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આતંકવાદ હોય કે અશાંતિ ફેલાવનારા માઓવાદીઓ, અમારી સરકાર શૂન્ય સહિષ્ણુતાની નીતિ પર ચાલે છે. નવી દિલ્હીમાં ગઈકાલે 2 દિવસના રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદઘાટન કરતા શ્રી મોદીએ કહ્યું, વિકસિત ભારતના નિર્માણ માટે દેશના ઉત્તર પૂર્વ ક્ષેત્રનો વિકાસ ખૂબ જરૂરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઓપરેશન સિંદૂરમાં સરહદ સુરક્ષા દળ બીએસએફ અને ભારતીય સેનાએ સમગ્ર વિશ્વ સમક્ષ બહાદુરીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે કહ્યું, ઓપરેશન સિંદૂર ભારતની ધરતી પર આતંકી હુમલાના જવાબમાં ઇતિહાસનું સૌથી સચોટ અને સફળ ઓપરેશન છે અને તેણે તમામ ઉદ્દેશને પૂર્ણ કર્યા છે. શ્રી શાહે ઉમેર્યું, ઓપરેશન સિંદૂરે સમગ્ર વિશ્વ સમક્ષ પાકિસ્તાન અને આતંકવાદ વચ્ચેના સંબંધને ઉજાગર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 3 દિવસથી દિલ્હીની મુલાકાત રહેશે. શ્રી પટેલ આજે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ઉપસ્થિત રહેશે. તેમાં તેઓ રાજ્યના વિકાસકામ તેમજ ગુડ ગવર્નન્સ સંબંધિત મુદ્દાઓની પ્રસ્તુતિ કરશે. મુલાકાત દરમિયાન શ્રી પટેલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાથે પણ મહત્વની બેઠક કરશે. ઉપરાંત તેઓ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની યોજાનારી બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરોઈ બંધ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ ધરોઈ એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ કરાયો. તેમણે એડવેન્ચર ઝોનનું પણ ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે શ્રી પટેલે સ્પીડ બોટ રાઇડનો આનંદ પણ માણ્યો હતો. તેમણે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સાથે એડવેન્ચર એક્ટિવિટી સ્થળની મુલાકાત લીધી. 45 દિવસ સુધી ચાલનારા આ એડવેન્ચર ફેસ્ટમાં પાવર બોટ, પેરાસેલિંગ, રોક ક્લાઇમ્બિંગ, બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઇકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઇકિંગ, સાયકલિંગ, કેમ્પિંગ સહિતની 10 એડવેન્ચર એક્ટિવિટીઝ પર આકર્ષણ જમાવશે. આ પ્રવાસ દરમિયાન શ્રી પટેલે રાજ્યના કેટલાક પ્રતિભાશાળી યુવાનો સાથે વાતચીત પણ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની શહેરી વિકાસ યાત્રાને 20 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ગત 3 વર્ષમાં રાજ્યમાં અંદાજે 225 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરાતા શહેરીકરણને વેગ મળ્યો છે. બીજી તરફ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ શહેરી વિસ્તારોમાં 8,96,000 આવાસનું નિર્માણ કરાયું હોવાનું એક યાદીમાં જણાવાયું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 122મી કડી હશે. અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતા પોરબંદર જિલ્લામાં વરસાદ કે વાવાઝોડાની શક્યતાને જોતા સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત બોલાવવામાં આવ્યા છે. તેમણે 24 કલાક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સ્થાપિત કરી દરિયા કિનારાના 28 ગામને સચેત કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના મહાનગરપાલિકા વિસ્તારમાં મામલતદાર સહિત સૌને એલર્ટ રખાયા છે. આગામી 5 દિવસમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે. આગામી 2 દિવસ અલગ અલગ વિસ્તારોમાં હળવા વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ તેમજ તેના પછીના 2 દિવસમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું વોલમાર્ક લો પ્રેશર આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે એમ હવામાન વિભાગના નિયામક ડોક્ટર A.K. દાસે જણાવ્યું હતું. આઈપીએલ T20 ક્રિકેટ સ્પર્ધામાં ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને 42 રનથી પરાજિત કર્યું. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે આપેલા 232 રનના લક્ષ્યાંક સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 189 રન સુધી સીમિત રહી હતી. આજે પંજાબ કિંગ્સ 11 અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.